પણ બહુ ઇન્ટરેસ્ટિંગ એક વાત તમને કહું, બીડી ગવર્મેન્ટે બીડી ઉપર પેલા 28% જીએસટી લાગતો, હવે એને કીધું કે બીડી ઉપર ખાલી 18% જીએસટી. તો 1200 સીસીથી નીચેની કાર જે હતી ને એ બધામાં, ચાહે પેટ્રોલની હોય, ડીઝલની હોય, ડીઝલ સાથેની હાઇબ્રિડ હોય, પેલા 28% જીએસટી લાગતું, એને ઘટાડીને 18% કરી દેવામાં આવ્યું છે. ખાવાની આઈટમમાં પહેલાં 5% કાં તો જીએસટી લાગતો, કાં તો 18% લાગતો, અને પછી ગવર્મેન્ટે અત્યારે એવું કીધું કે હવે એને ટોટલ એની ઉપર કોઈ હવે જીએસટી જ નહીં લાગે. 28%માંથી 40%માં ઘણી બધી આઈટમ એવી છે કે જેમાં એમને જે જીએસટી છે એ વધારી દેવામાં આવ્યો છે. તો એમાં સૌથી પહેલું છે ટોબેકો અને એના રિલેટેડ આઇટમ્સ. આ ઉપરાંત 33 લાઈફ સેવિંગ ડ્રગ્સ, જેને જીવન રક્ષક દવાઓ આપણે કહીએ, એને ટોટલી ટેક્સ એક્ઝેમ્પ્ટ કરી દેવામાં આવ્યું છે. એની પર કોઈ જાતનો જીએસટી લાગુ પડશે નહીં, વિચ ઇઝ વેરી ગુડ. એવી રીતે દરેક મોબાઈલમાં મોડેલ આવતા હોય, એવી રીતે દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં મોડેલ આવતા હોય, સોફ્ટવેરમાં મોડેલ્સ આવતા હોય, બીટા ટેસ્ટિંગ થતું હોય, એમાં સારું જે લાગતું હોય એડ થતું હોય. ગવર્મેન્ટે 1 જુલાઈ 2017માં જ્યારે જીએસટી લોન્ચ કર્યું ત્યારે બહુ બધી કોમ્પ્લેક્સિટી હતી. એણે સીએ જે હતા ને એને બધાને ગાંડા કરી નાખ્યા, એટલી બધી કોમ્પ્લેક્સિટી હતી, અને સામાન્ય વ્યક્તિને સમજાતું જ નહોતું કે ગવર્મેન્ટ કરવા શું માંગે. અલ્ટિમેટલી ઇન્ટેન્શન એવો હતો કે મલ્ટિપલ ટેક્સેશન જે સિસ્ટમ છે ને એને રિફોર્મ કરીને એક જ સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ સિસ્ટમ લઈ આવવામાં આવે ટેક્સેશનની, કે જેને કારણે વધુ બેનિફિટ થાય, લોકોને સારી કનેક્ટેડ પ્રોડક્ટ્સ છે ને એમાં બેનિફિટ છે. ફોર એક્ઝામ્પલ ટ્રાન્સપોર્ટેશનની આપણે વાત કરીએ તો ફ્યુલ તો એમાં કોઈ જીએસટી લાગતો નથી. એના સિવાય ફ્યુલમાં માની લો કે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ કરવું હોય તો ટ્રકમાં મેન્ટેનન્સ આવતો હોય, એના સ્પેર પાર્ટ્સ હોય તો એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એના રિલેટેડ બધી આઇટમ્સ એમાં. એટલે અલ્ટિમેટલી શું છે કે લોકોને જે નોર્મલ, એની પાછળ કદાચ ગવર્મેન્ટના પોતાના લોજિક હશે, પણ 28%થી એમાં ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, વિચ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ. ધેટ્સ ટ્રુ. એટલે અત્યારે જે વાત કરી રહ્યા છે કેવિનભાઈ, કે ગવર્મેન્ટ દ્વારા જે સ્પેશિયલી જીએસટી કાઉન્સિલ દ્વારા અને ફાઇનાન્સ મિનિસ્ટર